ભાવનગરની અંદર જે નકલી દારૂ કાંડ થયો, હજી તો આ જે કાંડ આખો થયો છે એને લઠ્ઠા કાંડ કહેવાશે કે નકલી દારૂ કાંડ કહેવાશે, એને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે અને આક્ષેપ પ્રત્યાક્ષેપો ઘણા બધા થઈ રહ્યા છે. વિપક્ષ જે છે એ ખૂબ ઉગ્રતાપૂર્વક દેખાઈ રહ્યો છે, કારણ કે દારૂબંધી વાળા રાજ્યની અંદર, એક ડ્રાય સ્ટેટની અંદર જ્યારે આ પ્રકારે લઠ્ઠા કાંડ જેવા વિષયો બને છે ત્યારે જે પણ સરકાર હોય, સરકાર જે પણ પક્ષની હોય, એમનું નાક ચોક્કસથી કપાય છે. સવાલો ઘણા બધા ઊભા થાય છે કે દારૂબંધી હોવા છતાં ક્યાંથી દારૂ પ્રવેશ્યો, કઈ રીતે આ લોકોએ એનું જે રો મટીરિયલ હતું એનાથી દારૂ બનાવ્યો, લોકો એનું સેવન કરી અને મૃત્યુને પામ્યા, અને મૃત્યુનો જે આંક છે એ પણ ધીમે ધીમે સતત ને સતત વધી રહ્યો છે. આ બધા જયારે સમાચારો સામે આવી રહ્યા છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઉઠે છે અને આ બધા પ્રશ્નોની અંદર એક પ્રશ્ન સૌથી મહત્વપૂર્ણ છે અને સર્વસામાન્ય પ્રશ્ન છે કે કાયદો અને વ્યવસ્થાની રક્ષણની જેમની જવાબદારી છે એ પોલીસ શું નથી જાણતી કે ગુજરાતના ક્યાં ખૂણે કેટલો દારૂ મળી રહ્યો છે? જો એ જાણે છે તો પણ એ દોષમાં છે, જો એ નથી જાણતા તો પણ એ દોષમાં છે. એટલે પોલીસ ઉપર ઘણા બધા આક્ષેપો ઉઠે છે. સત્તા પક્ષ જેમની સરકાર છે એમના ઉપર પણ ઘણા બધા આક્ષેપો ઉઠે છે. અને હવે અમરેલીથી આ બધાની વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે કે સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાએ આક્ષેપો કર્યા છે અમરેલીના એસપી ઉપર. એમણે શું આક્ષેપો કર્યા છે અને આ આક્ષેપો કરતા ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને શું રજૂઆત કરી છે, બધા જ વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે ગુજરાતની અંદર જ્યારે પણ દારૂને લઈને પ્રશ્નો ઉઠે ત્યારે અમે વારંવાર કહેતા હોઈએ છીએ કે ગુજરાતની અંદર કઈ શેરીના ક્યાં ખૂણે કેટલો દારૂ મળે છે એ કોઈ બાળકને પૂછો તો બાળક પણ હવે કહી શકે કે ક્યાં કેટલો દારૂ મળે છે. તો શું પોલીસને નથી ખબર કે ક્યાં કેટલો દારૂ મળે છે? જો પોલીસને ખબર છે તો પોલીસ કોઈ કામગીરી કેમ નથી કરતી? શું એમને કોઈ દબાણ છે કે પછી પોલીસ પણ આ બુટલેગરો સાથે હપ્તાખોરી કરે છે એટલે આમાં કોઈ પગલાં નથી લઈ શકતી? આ બધા સર્વસામાન્ય પ્રશ્નો છે અને આ સર્વસામાન્ય પ્રશ્નોથી આગળ આવી અને અમરેલીના ભારતીય જનતા પાર્ટીના જ નેતાએ આ બધા પ્રશ્નોની પોલીસની કામગીરીની પોલ ખોલી છે અને અમરેલીના જે એસપી છે એમની ઉપર જ એમણે સીધા આક્ષેપો કરી અને આ આક્ષેપો એમણે પત્ર દ્વારા મુખ્યમંત્રી સુધી પહોંચાડ્યા છે. અમરેલી જિલ્લા પંચાયતના જે પૂર્વ સદસ્ય છે વિપુલ દુધાત, એમણે આ આક્ષેપો કર્યા છે. એમણે પત્રની અંદર મુખ્યમંત્રીને શું રજૂઆત કરી છે એ પણ સાંભળીએ. અમરેલીની જે જિલ્લા પંચાયત છે એના પૂર્વ સદસ્ય છે વિપુલ મગનભાઈ દુધાત, એમણે આ પત્ર જે છે એ મુખ્યમંત્રીને લખ્યો છે અને આ પત્ર દ્વારા એમણે મુખ્યમંત્રીને શું રજૂઆત કરી છે એ આપણે જોવું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ પત્ર એમના દ્વારા લખવામાં આવ્યો છે. એમણે લખ્યું છે કે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં દારૂબંધી તથા ગેરકાયદેસર રેતી ખનન ફક્ત કાગળ પર હોય, જેથી કડક અમલ કરવા બાબત અમરેલીની અંદર એમણે ખાસ અહીંયા લીલિયાની વાત કરી છે, લીલિયા તાલુકાની એમણે વાત કરી છે કે ત્યાં ગેરકાયદેસર દારૂ પણ વેચાઈ રહ્યો છે અને રેતી ખનન પણ થઈ રહ્યું છે. આ બે બાબતને લઈને એમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જે ભારત સાથ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાત સરકાર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં દારૂબંધી તથા ગેરકાયદેસર રેતી ખનન બંધ કરવા વારંવાર કડક સૂચનાઓ કરેલ છે અને અમો દ્વારા પણ વારંવાર લેખિતમાં રજૂઆત કરેલ છે, પરંતુ અમરેલી જિલ્લાના લીલિયા શહેર તથા તાલુકાના 37 ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને તાલુકામાંથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી ખનન સંપૂર્ણ બંધ થયેલ નથી અને હાલમાં પણ ખુલ્લેઆમ તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ તથા ગેરકાયદેસર રેતી ખનન શરૂ છે અને લોક ચર્ચા મુજબ લીલિયા શહેર તથા તાલુકામાં છેલ્લા 5 વર્ષમાં દારૂ પીવાના કારણે અંદાજિત 25 થી 50 વર્ષની ઉંમરના 75 થી 80 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. હજુ આપણે ભાવનગરના લઠ્ઠાકાંડની વાત કરી રહ્યા છીએ, એમાં મૃત્યુઆંક જે છે એ ધીમે ધીમે વધી રહ્યો છે. એમાં એમણે આ જે આંકડાઓ આ પત્રની અંદર મૂક્યા છે, આ પણ આંકડાઓ ચોંકાવનારા છે. આ કોઈ ઓફિશિયલ ડેટા કહી શકાય કે ન કહી શકાય, પરંતુ જિલ્લા પંચાયતના એક પૂર્વ સદસ્યએ આ આંકડાઓ મુખ્યમંત્રીને આપ્યા છે. હવે મુખ્યમંત્રી આને કેટલી ગંભીરતાથી લે છે એ પણ જોવાનું રહેશે. એમણે આગળ શું લખ્યું છે એ પણ આપણે જોઈએ કે મૃત્યુ પામ્યા છે. જે મૃત્યુ પામનાર વ્યક્તિ
પરિવારના મુખ્ય કમાનાર વ્યક્તિઓ હોય છે, જેના કારણે પરિવારની વિધવા મહિલાઓ તથા બાળકોની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બને છે અને ગેરકાયદેસર રેતી ખનનના વાહનોની અડફેટે ઘણા વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને જેમના પરિવારો પણ નોંધારા થયા છે અને બાળકો શિક્ષણથી વંચિત રહે છે. અને ખરી હકીકતમાં લીલિયા તાલુકાની જાહેર જનતાની લોક ચર્ચા મુજબ દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને રેતી ખનન અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાતની રહેમ નજર હેઠળ થાય છે. અહીંયા એમણે સીધા જ જે પોલીસ અધિક્ષક છે સંજય ખરાત, એમની ઉપર સીધો જ આક્ષેપ કર્યો છે એમના નામ સાથે. એમની રહેમ નજર હેઠળ કોઈ અંગત લાભ માટે થાય છે, જેથી વખતો વખતની સૂચનાઓના અમલ ગુજરાત સરકાર અને ઉચ્ચ અધિકારીઓને બદનામ કરવા માટે થતો નથી, જેથી લીલિયા શહેર તથા તાલુકાના 37 ગામોમાં દારૂબંધી તથા ગેરકાયદેસર રેતી ખનન અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાતની રહેમ નજર ફક્ત કાગળ પર હોય તેવી પ્રબળ શક્યતાઓ જે છે એમણે અહીંયા વ્યક્ત કરી છે. એમણે આગળ પણ લખ્યું છે. શું લખ્યું છે? લોક ચર્ચા છે, એમણે આ જે પણ આક્ષેપો કર્યા છે એને લઈ જે લોક ચર્ચાઓ થઈ રહી છે એના મુજબ એમણે આક્ષેપો કર્યા છે. આગળ લખ્યું છે કે લોક ચર્ચા છે, જેથી લીલિયા તાલુકામાં પોલીસ દ્વારા એમણે અમુક મુદ્દાઓ અહીંયા લખ્યા છે. સૌથી પહેલા તો ભોરીગળા અને વેળાવદર ચોકડી, બીજું નાના લીલિયા ચોકડી, ત્રીજું લીલિયા ઉમિયા સર્કલ અને ચોથું અંટાળિયા મહાદેવ ચોકડી તથા અલગ અલગ સર્કલ પોઈન્ટ્સ ગામોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ડિલીટ અથવા બંધ અથવા ખરાબ હોવાના રિપોર્ટ કરે તે પહેલા ફૂટેજ ચેક કરવામાં આવે તો બેફામ ગેરકાયદેસર રેતી ખનનની સત્ય હકીકત ઉજાગર થશે અને લીલિયા શહેર તથા ગામડાઓમાં ઠેક ઠેકાણે દારૂની ખાલી બોટલો અને કોથળીઓ પડેલ છે, જે દારૂબંધીની મજાક સમાન છે, જેથી અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત વિરુદ્ધ નિયમો અનુસાર તપાસ કરી કાર્યવાહી કરવા નમ્રતાપૂર્વક માંગણી છે. એમણે બધાને આ જે રજૂઆત છે એની નકલ મોકલેલી છે. મુખ્યમંત્રીને તો આ લખવામાં જ આવ્યું છે, સાથે જ નાયબ મુખ્યમંત્રી, પ્રભારી મંત્રી, પોલીસ મહાનિર્દેશક, રેન્જ આઈજી, સાંસદ, પ્રમુખ, ધારાસભ્ય, કલેક્ટર બધાને આ રજૂઆત જે છે એ મોકલેલી છે. ખાસ કરીને એમણે મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે. પત્રની અંદર ઘણા બધા આક્ષેપો કરવામાં આવ્યા છે, ઘણા બધા આંકડાઓ, જે લોક ચર્ચાઓ થઈ રહી છે, લોકોના મુખે જે આંકડાઓ અને જે વિગતો અને જે વ્યથાઓ સામે આવી રહી છે એને લઈને એમણે આ પત્ર ઉપર ઉતાર્યું છે અને પત્ર મુખ્યમંત્રી સહિત આ બધાને 8 લોકોને મોકલી આપવામાં આવ્યો છે. બધાનું ધ્યાન અહીંયા દોરવામાં આવ્યું છે, પણ હવે જોવાનું એ રહેશે કે આમાં કોણ આ વાતને ધ્યાને લે છે. એમણે આ બાબતની રજૂઆત કરતા એક વિડીયોના માધ્યમથી પણ સંદેશો આપ્યો છે. વિપુલ દુધાત આ વિડીયોની અંદર શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી. આજરોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા ગૃહમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર બેફામ દારૂનું વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે અંગેની રજૂઆત પત્ર દ્વારા કરવામાં આવેલ છે. જેમાં લોકચર્ચા મુજબ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર એસપી શ્રી સંજય ખરાતની રહેમ નજર હેઠળ જે દારૂનું બેફામ વેચાણ અને ગેરકાયદેસર રેતી ખનન થતું હોય તે ખૂબ જ નિંદનીય બાબત છે અને જે હકીકત તપાસવી હોય તો લીલિયા તાલુકાની અંદર જે પોલીસ દ્વારા અલગ અલગ ચોકડીઓ અને પોઈન્ટ ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેના ફૂટેજ તપાસવામાં આવે અને દારૂબંધી બાબતે જે લીલિયા તાલુકાના અલગ અલગ ગામમાં અને શહેરની અંદર જે ખાલી બોટલો અને કોથળીઓ દારૂની પડી છે તે દારૂબંધીની એક મજાક સમાન અને ગુજરાત સરકારને બદનામ કરવા માટે આ જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાત દ્વારા જે વારંવાર કડક સૂચનાઓ આપવામાં આવેલ છે એનું ક્યારેય પાલન કરવામાં આવેલ નથી. એટલે હવે ભારતીય જનતા પાર્ટીના જ આ નેતા છે, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય છે અને એમના દ્વારા જયારે આ પ્રકારે આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે હવે પક્ષ આ આક્ષેપોને કાને ધરે છે કે કેમ? કારણ કે વિપક્ષ જે છે એમના દ્વારા તો વિરોધ કરવામાં આવી જ રહ્યો છે, પણ હવે પક્ષના જ નેતાઓ આ પ્રકારે આક્ષેપ કરી રહ્યા છે. એમણે એસપી પર પણ નામ સાથે આક્ષેપ કર્યા છે, તો આમાં હવે કેટલી ગંભીરતાથી નોંધ લઈ અને કાર્યવાહી કરવામાં આવે છે
એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને ખાસ કરીને વિપુલ દુધાત દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.